કંડેરાઈમાં 22 વર્ષીય યુવતી બોરવેલમાં ગરકાવ છે। અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાગા ઘટના સ્થળે પહોંચ્યા। અંજાર ધારાસભ્ય રેસ્ક્યુ કામગીરીની સમીક્ષા કરી છે। ધારાસભ્ય અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો છે। યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવા માટે હાલમાં રેસ્ક્યુ પણ ચાલી રહ્યું છે। એક યુવતી જે બોરવેલમાં ફસાઈ ગઈ છે, ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાલમાં જે પરિસ્થિતિ છે એને પર તાગ મેળવાઈ રહ્યો છે। તાત્કાલિક ગાંધીનગર જાણ કરીને એનડીઆરએફની એક ટીમ પણ આવીને એ ટીમે પણ યુદ્ધના ધોરણે આ બચાવ કામગીરી શરૂ કરી દીધી। સ્વયંસેવી સંગઠનોના આસપાસના લોકોએ પણ અને ખાસ તો મીડિયાના મિત્રોએ પણ આ ઘટનાને ખૂબ જ રીતે લોકો સુધી પહોંચે, જાગૃતિ ફેલાય અને તાત્કાલિક દીકરી આમાંથી બહાર નીકળે એ પ્રકારના જે તંત્રના જે પ્રયત્નો છે એ પ્રયત્નોમાં બધાની સહભાગિતાને કારણે કદાચ આટલું ઓપરેશન ભાગ્યે જ થયું હશે ને એ ઓપરેશન આપ સૌ જોઈ શકો છો કે ચાલુ છે। આપણે પ્રાર્થના કરીએ કે વહેલામાં વહેલી તકે આ દીકરી આ પાતાળ કૂવામાંથી